હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ સાંભેલધારા વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે 6 કલાકમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમાં પણ દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટ્યું છે। કલ્યાણપુરમાં 6 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે। તો માલેતા ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે ત્યાં 3 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યાનો દાવો કરી રહ્યા છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે 6 કલાકમાં એટલે બપોરે 12 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અષાઢી રમઝટ બોલી હોય તેવા આંકડા સામે આવ્યા છે। કલ્યાણપુરમાં 6 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે। આ સાથે 4 માણાવદર 6 ઇંચ, માળિયા ઘાટીનામાં 5 ઇંચ, ઉપલેટા અને ગીર ગઢડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। જ્યારે વિસાવદર પલાસાણામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। સાથે 6 કલાકમાં 22 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જ્યારે 34 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। તો જી હા મિત્રો, દ્વારકાના કલ્યાણપુરના માલેતા ગામમાં વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। માલેતાના સરપંચ સામતાભાઈ ગોજિયાના દાવા પ્રમાણે આ ગામમાં માત્ર 3 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સીદડી નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે, જેના કારણે 6 ઘરમાં પાણી ઘૂસી જતા હાલાકી સર્જાઈ છે। ગામમાં 5 ફૂટ પાણી ભરાઈ ગયું છે। માલેતા ગામના સરપંચે 1632 ગુજરાતી ન્યૂઝમાં ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 35 વર્ષમાં આવું પાણી ક્યારેય નથી જોયું। લગભગ અડધું ગામ પાણીમાં હોય તેમ લાગી રહ્યું છે। દ્વારકાના કલ્યાણપુરના માલેતા ગામમાં વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં ગુરુવાર સુધી યથાવત રહેશે વરસાદનો જોર, વેધર એનાલિસ્ટ અશોક પટેલે કરી આગાહી। જે હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।